my lifestyle. Live your dream, tension free. Fly high with my lifestyle. Jeeto life, Geo life. Bindaas ho lifestyle. सपनों को जीना है. Come and join my lifestyle. નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અમે અમારા ગ્રુપની અંદર વુમન વીકેન્ડ સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો વુમન વીકેન્ડ છે શું તેની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે. અને વિશ્વ મહિલાના દિવસે એવી મહિલાઓને આપણે માન સન્માન આપીએ છીએ જે મહિલાએ ખરેખર કંઈક જીવનની અંદર કંઈક અલગ કર્યું છે અને કંઈક લેવલ હાસિલ કર્યું છે, રાઈટ કે નહીં? તો એ વિશ્વ મહિલાના રિગાર્ડિંગ અમે અમારા ગ્રુપની અંદર વીકેન્ડ સેલિબ્રેશન કરી રહ્યા છીએ. વીકેન્ડ સેલિબ્રેશન એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે અમારા ગ્રુપની અંદર એટલા બધા વુમન્સના એચિવમેન્ટ થયા છે કે એક દિવસમાં થવું પોસિબલ નહોતું. તો આજે અમે આવ્યા છીએ દિયોદરની અંદર લીલાબેન માલીવાડના ઘરે. એટલે કે એ મેડમની વાત કરીએ તો પહેલાં બ્યુટી પાર્લરનું કામકાજ કરતા હતા, સીવણ ક્લાસ કરતા હતા, ટીચરની જોબ હતી અને એની જોડે જ્યાં એની જોડે પછી માય લાઇફસ્ટાઈલની શરૂઆત કરી અને માય લાઇફસ્ટાઈલ પછી અત્યારે વાત કરીએ તો અત્યારે ડિસ્ટ્રિક્ટ ટીમ કોર્ડિનેટર બન્યા છે અને એક સરસ એવું લેવલ હાસિલ કર્યું છે. ઘણી બધી મહિલાઓ બિઝનેસ તો સ્ટાર્ટ કરી દેતી હોય છે પણ એમને એવું થતું હશે કે ખરેખર આ બિઝનેસમાં શું હું સક્સેસ થઈ શકીશ? પણ એની પાછળનું એક જ વસ્તુ છે કે અગર તમે ચાહો છો કે હું થઈ શકીશ તો થઈ શકશો. બીજા ઉપર આપણે બીજાની વાતમાં ના આવી અને પોતાની પર વિશ્વાસ રાખી અને કંપની પર વિશ્વાસ રાખીને અગર આપણે કામ કરીશું તો 100% કંઈક ને કંઈક આપણે એચિવમેન્ટ કરવાના છીએ. જે રીતે અત્યારે લીલાબેને એક ડિસ્ટ્રિક્ટ ટીમ કોર્ડિનેટર હાસિલ કર્યું છે તો લીલાબેન માટે જોરદાર તાળી થઈ જાય. બહેનો કે જે હું એમઆઈ લાઇફસ્ટાઈલ માર્કેટિંગ પ્રાઇવેટ ગ્લોબલ લિમિટેડની અંદર કામ કરવાની એક ઝુંબેશ અભિયાન મેં મારા હાથમાં ધર્યું કે જો હું બીજાને હેલ્પ કરી શકું છું એ હેતુથી મેં આ ધંધાની શરૂઆત કરી હતી. અને પછી મારે જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ સાથે મેં કીધું ચલો નોકરી ધંધાની જોડે આ પાર્ટ ટાઈમ કરી શકું એમ છું. તો પરિવારનો મારું જે એચિવમેન્ટ જોઈતું હતું એ બધું જ મને આમાંથી મળ્યું કે નોકરી કરતાં 1 કલાક હું ઘરે રહીને થોડો ટાઈમ એડજસ્ટ કરીને કરતી હતી. પછી મારે બાબુ આવ્યા પછી મારો પ્રોબ્લેમ વધી ગયો. મારી શરીરની શારીરિક તકલીફો ખૂબ જ વધી ગઈ. એ પ્રોબ્લેમની અંદર રહીને પણ મેં આ વસ્તુ ઓનલાઈન કરી અને આજે છેલ્લા 4 વર્ષથી હું ઘરમાં જ બેઠી છું. પણ ઘરમાં બેઠા પણ મેં આ ડિસ્ટ્રિક્ટ ટીમ કોર્ડિનેટરની એચિવમેન્ટ કરી છે. તો સૌ પોતાના હેલ્થ વિશે આ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે બધા પણ સાથ સહકાર આપો. અને મહિલા ખૂબ જ જો ઘરમાં મહિલા ન હોય તો ઘરની પરિસ્થિતિ કેવી હોય તો તમને બધાને ખબર છે. તો બહેનો તમે પણ બી તમારા પરિવારને હેલ્પફુલ થાવ છો. જય હિન્દ, જય માય લાઇફસ્ટાઈલ.